આદિપુર પોલીસે નેપાળી ચોર ગેંગને ઝડપી પાડી છે। ઘરકામના બહાને માલિકોનો વિશ્વાસ મેળવતી હતી। માલિક બહાર જાય ત્યારે ચોરી કરતી હતી આ ગેંગ। ત્યારે મહારાષ્ટ્રમાં 3 ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે। બેંગ્લોરમાં પણ ઘરફોડ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે। કુલ 6 વણ શોધાયેલ ચોરીના ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે। 1 કરોડથી વધુની ચોરીનો મોટો પર્દાફાશ થયો છે। ત્યારે ચોરીનો મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી કબજે કર્યો છે। ચોરીનો માલ મેળવી નેપાળ લઈ જઈને વેચતા હતા આ આરોપીઓ। ત્યારે આદિપુર પોલીસે ચોરી પહેલા જ આરોપીઓને ઝડપી લીધા છે। જે આ તપાસ સતત ચાલતી હતી એમાં એક ટોળકી ધ્યાને આવે અને એ ટોળકીમાં કે આજે આખી એક નેપાળી ટોળકી હોય અને એ લોકો અલગ અલગ રીતે અલગ અલગ લોકોના જે સમૃદ્ધ ઘર હોય, સમૃદ્ધ સોસાયટી હોય, જ્યાં પોશ વિસ્તાર હોય ત્યાં મકાનો ટાર્ગેટ કરીને અને ત્યાં પોતે નોકરિયાત લાગીને આવી રીતે લોકોનો વિશ્વાસ કેળવવાનો અને પછી જે છે ત્યાં ઘરમાં ચોરીના બનાવને અંજામ આપવાનું, આવી રીતના એમોથી એ લોકો ચોરી કરતા હોય। આદિપુર પોલીસ સ્ટેશનને આ આખી ટોળકીની જે માહિતી અને અલગ અલગ રીતે બાતમી મળી, જેના આધારે અત્યાર સુધીમાં 2 આમાં લેડીઝને જે છે પકડ કરવામાં આવી છે।